નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો વરસાદને લઈને અંબાલાલની મોટી આગાહી કરવામાં આવી છે। કેટલાક વિસ્તારોમાં 4 ઇંચ વરસાદ ખાબકશે। 25 થી 28 સુધીમાં મુશળધાર વરસાદ ખાબકશે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। બંગાળના ઉપસાગરથી વરસાદી વહન આવશે અને 23 થી 26 દરમિયાન ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસી શકે છે। ત્યારે સાબરમતી નદી બે કાંઠે વહેશે તેવું પણ અંબાલાલ દ્વારા કહેવામાં આવ્યું છે। હમણાંમાં રાજ્યના કેટલાક ભાગમાં અડધો ઇંચ કે તેથી માંડીને 4 ઇંચ સુધીનો વરસાદ કેટલાક ભાગમાં થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના ભાગોમાં અડધો ઇંચ 1 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં 2 ઇંચ 3 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। પરંતુ તારીખ 25મી ઓગસ્ટથી એક બંગાળ ઉપસાગરમાંથી વરસાદી વહન આવતા તારીખ 25 થી 28માં મુશળધાર વરસાદ થવાની શક્યતા રહેશે। જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને હાલમાં પણ 23 થી 26માં ઉત્તર ગુજરાતના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા તો રહેલી છે, જેના કારણે સાબરમતી નદીમાં બે કાંઠે થવાની શક્યતા રહેશે। તો ઓગસ્ટના અંતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। નર્મદા તાપી નદીનું જળસ્તર વધશે તેવું કહેવામાં આવ્યું છે। તો 25 તારીખ બાદ 8 થી 10 ઇંચ વરસાદ ખાબકશે। 25 ઓગસ્ટ બાદ પવનનું જોર વધશે। કેટલાક વિસ્તારમાં પૂરની સ્થિતિ પણ સર્જાશે। લગભગ તારીખ 28 સુધીમાં નર્મદા સ્રાવ વિસ્તારમાં ભારે વરસાદ થતાં લગભગ સરદાર સરોવર ડેમની પાણીની આવક વધી શકે છે અને નર્મદા બે કાંઠે થઈ શકવાની શક્યતા રહે છે। આ ઉપરાંત ઓગસ્ટના અંત સુધીમાં એટલે તારીખ 28 પછીમાં લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થતાં તાપી નદીનું જળસ્તર પણ વધી શકે છે। એટલે હવે 25 તારીખથી વરસાદ વધશે અને કોઈ ભાગમાં 8 ઇંચ કે 10 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે। ઘણા ભાગમાં પૂરની સ્થિતિ રહેવાની શક્યતા રહેશે। પવનનું જોર રહેશે એટલે આ વરસાદી સિસ્ટમ લગભગ 25 તારીખથી મજબૂત થશે। તો વરસાદને લઈને ખેલૈયાઓ માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। નવરાત્રી દરમિયાન વરસાદની શક્યતા સેવાઈ રહી છે। સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં પણ વરસાદ વરસશે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે। નવરાત્રિની શરૂઆતમાં ભાદરવાયુ લેવાની શક્યતા રહેશે અને 7, 8, 9 કે 10 નવરાત્રિમાં રાજ્યના કોઈ ભાગમાં ક્યાંક વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે, પરંતુ વરસાદ લગભગ ઓક્ટોબરની શરૂઆત સુધીમાં રહી શકે છે। 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે કેટલાક ભાગમાં વરસાદ થશે અને 5 ઓક્ટોબર આસપાસ દરિયા કિનારે ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેશે। સાબરમતી નદીમાં નવા નીરની આવક થઈ છે। સાબરમતી નદીમાં પાણીની આવક થતાં વાસણા બેરેજના 25 ગેટ ખોલવામાં આવ્યા છે। સાબરમતી નદીમાં હાલ 51,126 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। તો ઉપરવાસમાં વરસાદના કારણે હજુ વધારે પાણી છોડવાની સંભાવના છે। વટવા, વેજલપુર, દસક્રોઈ અને ધોળકા વિસ્તારમાં રહેતા લોકોએ તકેદારી રાખવા માટે તંત્ર તરફથી અપીલ કરવામાં આવી છે। તો સાબરમતી નદીમાં નવા નીરની આવક થઈ છે, તેના કારણે જે વાસણા બેરેજ છે તેના 25 દરવાજા ખોલવામાં આવ્યા છે, 25 ગેટ ખોલવામાં આવ્યા છે અને હજુ પણ જે પાણી છે તે વધુ પ્રમાણમાં છોડવામાં આવી શકે છે। સંવાદદાતા પ્રણવ અમારી સાથે જોડાઈ ગયા છે। પ્રણવ, જે પ્રમાણે સાબરમતી નદીમાં જ નવા નીરની આવક થઈ છે, અત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ છે? કોમલે કહી શકાય કે સાબરમતી નદી હાલ બે કાંઠે વહી રહી છે અને તેનું રૌદ્ર સ્વરૂપ છે આજે સાબરમતી નદીનું જોવા મળી રહ્યું છે। સાબરમતી રિવરફ્રન્ટ પર બનેલો જે વાસણા બેરેજ છે તેના હાલ 25 દરવાજા છે ઓપન કરાયા છે। તેની અંદરથી 55,000 ક્યુસેક પાણી છે હાલ છોડવામાં આવી રહ્યું છે સાબરમતી નદીની અંદર। ખાસ કરીને જે ધરોઈ ડેમ છે તેમાંથી જે પાણીની આવક છે તેમાં સતત વધારો થઈ રહ્યો છે। આપણે જે દ્રશ્યો બતાવી રહ્યો છું એ વાસણા બેરેજના દ્રશ્યો છે। જોઈ શકાય છે કે સાબરમતી કઈ રીતે જેનું રૌદ્ર સ્વરૂપ છે તે જોવા મળી રહ્યું છે। સાબરમતી નદીમાં
જે પાણીનો જે પ્રવાહ છે તે કેટલો બધો ઇનફ્લો જે છે તે સતત વધી રહ્યો છે, ખાસ કરીને ધરોઈ ડેમ છે. આપને રોકવા માંગીશ, વધુ અપડેટ લેતા રહીશું. હવામાન વિભાગ દ્વારા પણ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી રહી છે. તો હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવશે. જે પ્રમાણે અત્યારે વરસાદી માહોલ છે, કઈ સિસ્ટમ સક્રિય છે તેને લઈને અપડેટ આપવામાં આવશે. પ્રેસ કોન્ફરન્સમાં તે અંગેની જાણકારી આપવામાં આવશે. પરંતુ અત્યારે ગુજરાતની જો વાત કરવામાં આવે તો અનેક એવા જિલ્લા કે જ્યાં 2 દિવસ સતત વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને અમદાવાદ શહેરમાં આજે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. કેટલાય એવા વિસ્તારો કે જ્યાં આગળ છૂટોછવાયો વરસાદ પણ નોંધાયો છે. બીજી તરફ જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પણ અત્યારે વરસાદી માહોલ જામ્યો છે. અને આગામી દિવસોમાં કયા પ્રકારનો વરસાદ રહેશે અને કયા પ્રકારની આગાહી કરવામાં આવશે તેને લઈને તમામ અપડેટ આજે હવામાન વિભાગ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી રહી છે. તેમાં તમામ અપડેટ આપવામાં આવશે. આ સાથે આવનારા સમયમાં નવરાત્રી પણ આવશે, ત્યારે કયા પ્રકારનો માહોલ રહેશે તે પણ આપણે જાણીશું. પ્રણવ પણ અમારી સાથે જોડાયેલા છે. પ્રણવ, સાબરમતી નદીને લઈને તમામ જે અપડેટ હતું તે આપ આપી રહ્યા હતા. જી પ્રણવ. કોમલ, ચોક્કસ કહી શકાય કે જે રીતે વેધર વિભાગે પણ અનુમાન લગાડ્યું હતું કે અમદાવાદ સહિત આસપાસના જે વિસ્તારો છે તેની અંદર સામાન્યથી થોડો જે વરસાદ છે તે જોવા મળશે. તો સાથે જ જે વેધર વિભાગના જે અનુમાન લગાડે છે હંમેશા માટે હવામાન નિષ્ણાંત છે અંબાલાલ પટેલે, તેઓએ પણ કહ્યું છે કે ગુજરાતના અનેક એવા વિસ્તારો છે કે જેની અંદર ભારેથી અતિ ભારે વરસાદ થવાનો છે. ત્યારે અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. સતત અવિરત વરસાદ છે. અમદાવાદ શહેરના પારડી વિસ્તાર હોય, જમાલપુર વિસ્તાર છે, એસજી હાઈવે છે કે પછી પૂર્વનો કોઈ પણ વિસ્તાર છે, ત્યાં સતત વરસાદ છે ધીમી ધારે પડી રહ્યો છે. પણ હું આપણે જે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ, મારા જે કલીગને કહીશ કે આપણે દ્રશ્યો બતાવે કે ખાસ કરીને સાબરમતી નદી ઘણા સમય બાદ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહી છે. કારણ કે સાબરમતી નદીની અંદર હાલ જે કહી શકાય કે ઉપરવાસમાં જે અવિરત જે વરસાદ થયો છે, જે ધરોઈ ડેમમાંથી હાલ જે કહી શકાય કે 40 થી 50 હજાર ક્યુસેક પાણી હાલ છોડવામાં આવી રહ્યું છે. ત્યારબાદ સંત સરોવરમાંથી પણ પાણીનો જે ફ્લો છે સતત વધી રહ્યો છે. તેના કારણે અમદાવાદ શહેરમાંથી જે પસાર થતી સાબરમતી નદી અને ખાસ કરીને સાબરમતી જે રિવરફ્રન્ટ પર બનેલો વાસણા બેરેજ છે તેના તમામ જે 30 પૈકી 25 દરવાજા હાલ ઓપન કરવાની ફરજ તંત્રને પડી છે. કારણ કે જે અવિરત વરસાદ થઈ રહ્યો છે અને પણ હજુ પણ જે વરસાદી પાણી છે તેનો જે ઇનફ્લો છે એ સતત વધી રહ્યો છે. હજુ પણ એ પણ અનુમાન લગાડવામાં આવી રહ્યું છે કે ઉત્તર ગુજરાતના અનેક એવા જિલ્લાઓ છે જેની અંદર વરસાદ પડશે. તો સાથે રાજસ્થાનના પણ અનેક એવા વિસ્તારો છે કે જેનું પાણી ધરોઈ ડેમમાં આપને રોકવા માંગીશ. હવામાન વિભાગ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી રહી છે. સીધા જઈશું. 30 अगस्त तक हल्का से मध्यम बरसात गुजरात रीजन में रहेगा अनेक स्थानों में, और हेवी टू वेरी हेवी रेनफॉल ऑरेंज वार्निंग के साथ दिया गया है अगले 7 दिन 24 से लेकर 30 अगस्त तक. इसमें जो 24 तारीख को हेवी टू वेरी हेवी आइसोलेटेड प्लेसेस में ऑरेंज वार्निंग के साथ डिस्ट्रिक्ट आ रहे हैं बनासकांठा, साबरकांठा, मेहसाना, अरावली और माहीसागर. और येलो वार्निंग के साथ हेवी रेनफॉल जो दिया गया है पाटन, गांधीनगर, खेड़ा, अहमदाबाद, आनंद, पंचमहल, दाहोद, छोटाउदेपुर, सूरत, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली के लिए. और सौराष्ट्र कच्छ में हेवी टू वेरी हेवी आइसोलेटेड प्लेसेस में ऑरेंज वार्निंग के साथ सुरेंद्रनगर और मोरबी के लिए दिया गया है 24 अगस्त के लिए. और हेवी रेनफॉल जामनगर, पोरबंदर, जूनागढ़, राजकोट, द्वारका, गिर सोमनाथ, दीव, बोटाड और आपका खेड़ा के लिए दिया गया है. 25 तारीख गुजरात रीजन में हेवी टू वेरी हेवी आइसोलेटेड प्लेसेस में ऑरेंज वार्निंग के साथ जो डिस्ट्रिक्ट दिया गया है आइसोलेटेड प्लेसेस में बनासकांठा, पाटन, साबरकांठा और अरावली के लिए दिया गया है. और येलो वार्निंग हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में दिया गया है मेहसाना, गांधीनगर, खेड़ा, अहमदाबाद, पंचमहल, दाहोद, माहीसागर, डांग, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली. और सौराष्ट्र कच्छ के लिए हेवी टू वेरी हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में ऑरेंज वार्निंग के साथ मोरबी डिस्ट्रिक्ट के लिए दिया गया है. और हेवी रेनफॉल सुरेंद्रनगर, जामनगर, भावनगर, द्वारका और खेड़ा के लिए दिया गया है. और फिशरमैन भाई के लिए भी वार्निंग दिया गया है. जो उत्तरीय गुजरात तटीय क्षेत्र है ऑफ एंड अलोंग गुजरात जो तटीय क्षेत्र है स्क्वाली वेदर के साथ विंड स्पीड 40 to 50 किलोमीटर गास्टिंग टू 60 किलोमीटर प्रति घंटा में रहेगा. 24 और 25 अगस्त के लिए वार्निंग दिया गया है. और दक्षिण गुजरात का जो तटीय क्षेत्र है गुजरात रीजन की, इसमें स्क्वाली वेदर के साथ
40 to 50 किलोमीटर प्रति घंटा 60 किलोमीटर प्रति घंटा विंड स्पीड के साथ अगले 5 दिन के लिए वार्निंग दिया गया है, 24 से लेकर 28 अगस्त तक। अभी थंडरस्टॉर्म का भी वार्निंग दिया गया है अगले 5 दिन तक, 24 से लेकर 28 अगस्त तक, दोनों क्षेत्र के लिए, दोनों जो सौराष्ट्र कच्छ और गुजरात रीजन के लिए। और अहमदाबाद के लिए आज का जो फोरकास्ट है हल्का से मध्यम बरसात रहेगा और थंडर शावर के साथ, और आइसोलेटेड 1-2 स्पेल्स हेवी रेनफॉल का वार्निंग भी दिया गया है अहमदाबाद। सर कोई पोर्ट सिग्नल? पोर्ट सिग्नल अभी TSS 3 दिया गया है पोर्ट वार्निंग। सर कल अहमदाबाद में क्या रहेगा? कल के लिए भी हेवी रेनफॉल वार्निंग दिया गया है, हेवी रेन आइसोलेटेड मतलब 1-2 स्पेल्स हेवी रेनफॉल के साथ रहेगा, येलो वार्निंग के साथ दिया गया है। तो सर हमने सिस्टम તો વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। તો આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આવતીકાલે સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। તો અમદાવાદમાં આજે મધ્યમ વરસાદ વરસશે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે। અને આગામી દિવસોમાં એટલે કે આવતીકાલની વાત કરવામાં આવે તો આવતીકાલે સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। અમદાવાદની વાત કરીએ તો આવતીકાલે અમદાવાદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો અમદાવાદમાં સતત વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે શહેરમાં અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે। એસજી હાઈવે, IIM રોડ તેમજ વસ્ત્રાપુર, રાણીપ, ચાણક્યપુરી સહિતના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે। તો વહેલી સવારથી જ અમદાવાદ શહેરમાં કાળા ડિબાંગ વાદળો છવાયેલા જોવા મળ્યા હતા। વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો હતો। સંવાદદાતા દીપિકા અમારી સાથે જોડાઈ ગયા છે। દીપિકા, અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો છે, અત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ છે, શું માહોલ? તો અમદાવાદ શહેરમાં અલગ અલગ વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ, ક્યાંક ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો છવાયેલા જોવા મળ્યા અને ત્યારબાદ વરસાદનું આગમન થયું હતું। હજુ પણ આજે પણ ભારે વરસાદ વરસશે। આવતીકાલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। જી દીપિકા। हवामान विभागे माहिती आपी है ते प्रकारे गुजरातभर में वरसाद रही शके छे। अमदावाद की स्थिति पण एवी ज छे। अमदावादना अखबारनगर विस्तार में अत्यारे छीए अने अखबारनगर विस्तार में आप जुओ कि छेल्ला अर्धा कलाकथी जे प्रकारे वरसाद वरसी रह्यो छे तेने कारणे पाणी भराई जवानी समस्या छे, तेमांथी आजे पण अमदावादीओ बाकात नथी। सौथी महत्वनी बात ए छे कि अमदावादमां जे प्रकारे वरसाद वरसी रह्यो छे, छेल्ला अर्धो कलाकथी अंधाधार वरसाद वच्चे अमदावादीओ छे तेओ पसार थई रह्या छे। महत्वनी बात ए छे कि विजिबिलिटी पण ओછી છે, એટલે લોકોએ પોતાના વાહનોની લાઇટ ચાલુ કરવાની ફરજ પડી છે। હવામાન વિભાગની જે પ્રકારની આગાહી છે તે પ્રકારે ખાસ કરીને માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આગામી 5 દિવસ માટે આપવામાં આવી છે। અને સાથે જે પ્રકારે કહી શકાય કે બે સિસ્ટમ સક્રિય થઈ છે અને બંને સિસ્ટમને કારણે હજુ પણ અમદાવાદનું વાતાવરણ છે આ પ્રકારનું રહેશે। હવામાન વિભાગે વર્તમાન સમયની અંદર જે અમદાવાદનું તાપમાન છે તે 28 સેલ્સિયસ છે। એટલે હવામાન વિભાગે જે આગાહી આપી છે તે પ્રમાણે બે સિસ્ટમ સક્રિય છે। પહેલી સિસ્ટમ છે તે અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની અને બીજી સિસ્ટમ છે તે મોન્સૂન ટ્રફ। આ બંને સિસ્ટમને કારણે મધ્ય ભારત અને ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ રહી શકે છે। ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોની અંદર સૌથી વધારે વરસાદ રહેશે। સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે, દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો તેમાં વરસાદ રહેશે। જો કે અમદાવાદ અને ગાંધીનગર પણ તેમાંથી બાકાત નથી। ઠેર ઠેકારે પાણી ભરાવાની સમસ્યા છે, તેનાથી અમદાવાદીઓ પણ બાકાત નથી। સૌથી મહત્વની વાત એ છે કે વિસ્તારોની અંદર ગટર છે તે બેક મારી રહી છે। અખબારનગર વિસ્તારની અંદર આપ દ્રશ્યો જુઓ તો આ રસ્તો જે છે તે ખાસ કરીને રાણીપ તરફ જવાનો રોડ છે। અખબારનગર કેટલી સર્કલ પર પાસે છીએ અમે અને ગટર બેક મારી રહી છે અને તેને કારણે લોકોની સમસ્યા છે તે વધી રહી છે। મહત્વની વાત એ છે કે શહેરમાં પાણી ભરાઈ જવાની સમસ્યા આજે પણ છે અને તેમાં પણ આ વરસાદી વાતાવરણમાં ખાસ કરીને રસ્તા પર જે પાણી ભરાયેલા હોય તો તેમાં ગટરના પાણી બેક મારી રહ્યા છે। એટલે અમદાવાદ મહાનગરપાલિકાનું જે કામ છે તે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે માત્ર ને માત્ર કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ગટર બેક મારવાની સમસ્યા છે તે છેલ્લા ઘણા સમયથી જ્યારે પણ અમદાવાદ શહેરમાં વરસાદ વરસે છે ત્યારે આ પ્રકારની સમસ્યાથી અમદાવાદીઓ પીડાઈ રહ્યા છે। પરિણામ એ આવે છે કે જ્યારે વરસાદ રોકાઈ જાય, પાણી પણ
પણ ઓસરતું નથી અને પાણી ઓસર્યા બાદ રોગચાળો ફાટી નીકળવાની ભય લાગે છે, કારણ કે જે પાણી છે તે ગટરનું પાણી હોય છે અને તેને કારણે રોગચાળો ફાટી નીકળવાનો ભય અમદાવાદીઓને લાગી રહ્યો છે. આ પ્રકારની સમસ્યા અમદાવાદ શહેરમાં વરસાદી બાદ જોવા મળી રહી છે. કોમલ. જે દીપિકા, આપ જોડાયેલા રહેજો. પ્રણવ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. પ્રણવ, દીપિકા અખબારનગર વિસ્તારમાં અત્યારે હાજર છે. આપ કયા વિસ્તારમાં હાજર છો અને ત્યાં આગળ અત્યારે કયા પ્રકારનો વરસાદી માહોલ છે? કોમલે કહી શકાય કે જે રીતે અમદાવાદ શહેરમાં વેધર વિભાગે પણ અનુમાન લગાડ્યું છે કે આજનો દિવસ મધ્યથી થોડો વધારે વરસાદ છે તે અમદાવાદ શહેરમાં જોવા મળશે. થંડરસ્ટોર્મ એક્ટિવિટી જોવા મળશે. તેની અસર અમદાવાદ શહેરમાં હાલ પણ જોવા મળી રહી છે. જ્યાં હું ઊભો છું એ વાસણા બેરેજ વિસ્તાર પર ઊભો છું, પરંતુ અહીં હાલ કહી શકાય કે થોડી મિનિટો પહેલા અહીં એકદમ ધોધમાર વરસાદ હતો, પરંતુ અત્યારે સંપૂર્ણ રીતે વરસાદ છે તે બંધ થઈ ગયો છે. તેમ છતાં પણ જે આહલાદક વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે. પારડી વિસ્તાર હોય, વાસણાનો વિસ્તાર છે, જમાલપુરનો વિસ્તાર છે, મણિનગરનો વિસ્તાર છે, અમદાવાદનો પૂર્વનો વિસ્તાર છે, એ તમામ વિસ્તારની અંદર જે વરસાદી ઝાપટા છે તે હાલ જોવા મળી રહ્યા છે અને વરસાદ છે તે ધીમી ધારે જોવા મળી છે. તો સાથે જ વરસાદ અચાનક બંધ પણ થઈ રહ્યો છે, સાથે જ થોડા વિરામ બાદ ફરી વરસાદ છે તે જોવા મળી રહ્યો છે. એટલે કહી શકાય કે જે વેધર વિભાગનું અનુમાન હતું કે આજે આખો દિવસ છે વેધરની અંદર જે થંડરસ્ટોર્મ એક્ટિવિટી જોવા મળશે તે અંતર્ગત તેની અસર છે અમદાવાદ શહેરના વેધર ઉપર જોવા મળી રહી છે અને એકદમ આજનો રહેવાનો દિવસ છે એટલે કે આહલાદક દિવસ આજનો બની ગયો છે. અને હજુ પણ જે અનુમાન લગાડ્યું છે કે આવતીકાલે પણ જે ઓરેન્જ એલર્ટ મૂકવામાં આવ્યું છે અમદાવાદ શહેરમાં, એટલે કહી શકાય કે થોડો હેવી રેન છે તે અમદાવાદ શહેરમાં થઈ શકે છે. પરંતુ આજના જે હું આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે જે અમદાવાદ શહેરનું જે વાસણા બેરેજ છે અને ખાસ કરીને વાસણા બેરેજના જે હું આપણે દ્રશ્યો બતાવીશ કે કઈ રીતનું આહલાદક વાતાવરણ જોવા મળી રહ્યું છે કે ચારે તરફ ગ્રીનહરી જોવા મળી રહી છે અને જે વાસણા બેરેજ છે તેના દરવાજા ઓપન કરાયા છે. કદાચ કહી શકાય કે સિઝનની પહેલી વખત જે 30 પૈકી 25 દરવાજાઓ છે વાસણા બેરેજના ખોલવાની તંત્રને આજે ફરજ પડી છે, કારણ કે જે રીતે ઉપરવાસમાં સતત પાણીનો જે ફ્લો છે તે આવી રહ્યો છે. ધરોઈ ડેમ હોય કે સંત સરોવર ડેમ છે, એ તમામમાંથી જે પાણી છે તે પાણીનો ફ્લો સતત આવી રહ્યો છે. દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે કઈ રીતના દ્રશ્યો છે. આજે સાબરમતી નદી બે કાંઠે વહી રહી છે અને સાથે જ સાબરમતી નદીનું જે રૌદ્ર સ્વરૂપ છે. જે પ્રણવ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. દીપિકા, આપનો પણ આભાર. તો અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં અત્યારે વરસાદી માહોલ જામ્યો છે. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. ભરૂચ નર્મદાની જીવાદોરી સમાન કરજણ ડેમના 3 દરવાજા ખોલવાની ફરજ પડી છે. ઉપરવાસમાં ભારે વરસાદ પડતા કરજણ ડેમના 3 દરવાજા ખોલવામાં આવ્યા છે. કરજણ ડેમની જળ સપાટી 109.72 મીટર પર પહોંચી ગઈ છે, જ્યારે ડેમનું રૂલ લેવલ 109.74 મીટર પર પહોંચતા સુરક્ષાના ભાગરૂપે ડેમના 3 ગેટ ખોલી 32,000 ક્યુસેક પાણી કરજણ નદીમાં છોડવામાં આવ્યું છે. હાલ કરજણ જળાશયમાં 365.39 MCM લાઈવ જથ્થો સંગ્રહિત છે, તો કરજણ ડેમ 75% જેટલો ભરાઈ ગયો છે. ઉપરવાસમાંથી 32,773 ક્યુસેક પાણી સતત ચાલુ છે. નર્મદા જિલ્લામાં 2 ડેમ આવેલા છે. એક જે છે ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમ અને બીજો ડેમ છે જે કરજણ ડેમ. કરજણ ડેમ ભરૂચ અને નર્મદાની જીવાદોરી ગણવામાં આવે છે. ખાસ વાત કરીએ તો જે કરજણ ડેમના ઉપરવાસમાં એટલે ડીડિયાપાડા સાગબારામાં સારો વરસાદ થતા લગભગ 23,000 જેટલું ક્યુસેક પાણીની આવક થઈ અને 4 ગેટ ખોલવામાં આવ્યા હતા. હાલ 1 ગેટ બંધ કરી અને 3 ગેટ કરી દેવામાં આવ્યા છે. પરંતુ જે કરજણ નદી કાંઠા વિસ્તારમાં જે 5 થી 7 જે ગામો આવે છે એમને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરવામાં આવ્યા છે. ત્યારે ઉપરવાસમાંથી ભારે વરસાદને લઈ કરજણ ડેમ જે છે એ ઓવરફ્લો થયો છે, જેને લઈ ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. આપણી સાથે કરજણ ડેમના ઇજનેર છે, તેમની સાથે વાત કરીએ. સાહેબ, કેટલી આવક છે, કેટલી જાવક છે અને અત્યારે કેટલા ગેટ ખુલ્લા છે આપણા? કરજણ ડેમનો હાલનો લેવલ 119.67 છે. કરજણ ડેમમાં હાલ 3 ગેટ ચાલુ છે અને ઉપરથી કરજણ ડેમમાં આવક 13,000 જેવી આવક છે તથા 9,000 જેવી આવક છે તથા 13,000 જેવું પાણી આપણે છોડી રહ્યા છે અને અત્યારે કોઈનો માહોલ નથી. સાહેબ, ખાસ વાત કરીએ તો જે કરજણ ડેમમાં ઉપરવાસમાંથી ગઈકાલે કેટલું પાણીની આવક હતી, કેટલા ગેટ ખોલવામાં આવ્યા, અત્યારે કેટલા ગેટ ખુલ્લા છે? ગઈકાલે 32,000 જેવી આવક હતી અને એની સામે આપણે 32,000 જેવી આવક ચાલુ હતી અને હાલ આપણે ઉપર વરસાદનું જોર ઘટ્યું છે એટલા માટે હમણાં આવક અને જાવક થોડીક ઓછી કરી. આવક ઓછી થવાને લીધે જાવક પણ ઓછી કરી. સાહેબ, કરજણ ડેમના કાંઠા વિસ્તારોને કઈ રીતની સૂચના?
કરજણ ડેમમાં અત્યારે તો કોઈ એટલો બધો કોઈ ભયનો માહોલ નથી, પરંતુ અત્યારે સ્થિતિ કંટ્રોલમાં છે અને કરજણ ડેમમાં અત્યારે કંટ્રોલમાં છે, કોઈ પ્રશ્ન નથી. બિલકુલ, આ હતા જે કરજણ ડેમના ઇજનેર. કંઈ ખાસ કહી શકાય કે જે ડેડિયાપાડા અને સાગબારામાં જે વધારે વરસાદ પડવાને કારણે કરજણ ડેમના હાલ 3 ગેટ ખોલવામાં આવ્યા છે, પરંતુ ગઈકાલે 4 ગેટ ખોલી અને 36,000 જેટલું ક્યુસેક પાણી નદીમાં વહેતા કાંઠા વિસ્તારના ગામોને સાવચેતના ભાગરૂપે એલર્ટ કરવામાં આવે છે. પરંતુ હાલ જે કરજણ ડેમ છલોછલ થતા જેના ગેટ ખોલાતા ખેડૂતોમાં અનેરો આનંદ છવાયો છે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. મેઘરાજાએ રાજ્યમાં ફરી સટાસટી બોલાવે છે. સતત વરસાદ અને ઉપરવાસમાંથી આવેલા પાણીએ કેટલાય ડેમ ઓવરફ્લો કર્યા છે. આ ઉપરાંત નદી નાળા પણ છલકાઈ ઉઠ્યા છે. દ્વારકા, રાજકોટમાં ડેમમાં પાણીની આવક વધતા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા, તો આ તરફ અમદાવાદમાં સાબરમતી નદીમાં પણ ધસમસતા પાણી આવ્યા છે. વાસણા બેરેજના 25 દરવાજા ખોલવામાં આવ્યા હતા. તો સતત વરસાદી માહોલ જામવાને કારણે જે ડેમ છે તે ઓવરફ્લો થયા છે. 4 જેટલા ડેમના દ્રશ્યો સામે આવ્યા છે. વર્તુ ડેમ જે દ્વારકાનો છે, બીજી તરફ મોજ ડેમ જે રાજકોટને છે, જે ઓવરફ્લો થયો છે વરસાદી માહોલને કારણે. 4 વાગ્યા સુધી સુરેન્દ્રનગર, મોરબીમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. મધ્ય દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાતમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ગાજવીજ સાથે વરસાદ ખાબકી શકે છે અને 40 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. તેમાં 4 વાગ્યા સુધી સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, તો મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે. ગાંધીનગરના સંત સરોવર ડેમની સપાટી વધી છે. સંત સરોવર ડેમના તમામ 21 ગેટ ખોલવામાં આવ્યા છે. પાણી છોડાતા 28 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. સંત સરોવર ડેમની સપાટી 52.45 મીટર પહોંચી છે. સંવેદનશીલ જગ્યાઓ ઉપર ફાયર અને પોલીસનો પોઈન્ટ પણ મૂકવામાં આવ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદ થતા ધરોઈ ડેમ પાણીની આવક થતા સંત સરોવરમાં પાણી છોડવામાં આવ્યું છે. તો માણસા તાલુકા ખડાત, મવડી, અનોડિયા અને ડોડિયાલ, વરસોડા, લાકરોડા તેમજ ગુણમાં અંબોડ, અમરાપુરા સહિતના ગામ સરપંચ અને તલાટીઓ તેમજ આગેવાનોને લોકોને સૂચના આપવા માટે જણાવવામાં પણ આવ્યું છે. સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે. હિંમતનગર અને તલોદના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો છે. રણાસણ પંથકમાં વરસાદી માહોલ છવાયો છે. તો હિંમતનગરના પુરાલ, નિકોડા, તખતગઢ, કંપા સહિતના પંથકમાં મેઘમહેર થઈ રહી છે. આ તરફ તલોદના ફોજીવાડા, રણાસણ, ભીમપુરા સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસી રહ્યો છે. સાબરકાંઠાના ઈડરમાં સાબરમતી નદીના પાણી ઘૂસી ગયા છે. ઈડરના સપ્તેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં સાબરમતી નદીના પાણી ઘૂસ્યા છે. તો ધરોઈ જળાશયમાંથી 6 ગેટ ખોલી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. શ્રાવણ માસના અંતિમ દિવસે ભક્તો દર્શનાર્થે પહોંચ્યા હતા અને મંદિર પરિસરમાં પાણી ઘૂસતા મંદિર સાવચેતીના ભાગરૂપે બંધ કરવામાં આવ્યું હતું. મહેસાણામાં નદીમાં ફસાયેલા લોકોને બચાવવામાં આવ્યા છે. તો સાબરમતી નદીના તટમાં 7 લોકો ફસાયા હતા. 22 કલાકની જહેમત બાદ લોકોનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું. ફાયર અને એનડીઆરએફની ટીમે રેસ્ક્યુ કર્યું. તો સાબરમતીમાં પુષ્કળ પ્રમાણમાં પાણી છોડતા 7 લોકો ફસાઈ ગયા હતા. ફસાયેલા લોકો ટ્રેક્ટર લઈને નદીમાં રેતી લેવા માટે ગયેલા હતા અને તેમને બચાવી લેવામાં આવ્યા છે. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે.